હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ. તે પણ એકદમ બજારમાં મળે છે એવા ટેસ્ટમાં અને ખૂબ જ ઇઝી રીતે, સાથે 2 સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે. તો તેનાથી કલર પણ સરસ આવશે અને ફ્લેવર પણ સરસ આવે એવા આપણે 2 સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો ફ્રેન્ડ્સ. ખૂબ જ ઇઝી અને એકદમ ટેસ્ટમાં સરસ એવો ટોમેટો કેચઅપ રેડી થશે આપણો. અત્યારે વિન્ટરની સિઝનમાં ટોમેટો સસ્તા મળે છે અને એકદમ પલ્પી ટામેટો મળે છે. આપણે આવા ટામેટા જ લેવાના છે. તમે જોઈ શકો છો પલ્પ પણ એવો સરસ વધારે છે અને ટામેટા મોટા અને સરસ લેવાના છે. જોઈ શકો છો એકદમ સરસ આપણે ટામેટા કટ કરી લીધા છે. હવે મારી જોડે વજન કાંટો છે, તેને હું જોઈ લઈશ કે કેટલા છે ટામેટા આપણા. તો 1 કિલો 500 ગ્રામની ઉપર થોડા છે, એટલે કે 1.5 કિલો ઉપર થોડા ટામેટા છે. તો હવે આપણે કુકરમાં વિશલ મારવા ટામેટાને મૂકી દઈશું. બધા ટામેટા આપણે આવી રીતે એડ કરી દઈશું કુકરમાં. તમે એમ પણ કરી શકો છો, પણ એમ 25 થી 30 મિનિટ વાર લાગે છે ટામેટાને બફાતા, એટલે આપણે થોડુંક એવું સ્પેસ કરી લઈશું. રૂમાલ લઈ લેવાનો છે, મારી સાથે ખાવીનો છે અને આ તજ, લવિંગ અને મરી આપણે આવી રીતે પોટલી કરી દઈશું, જેથી એની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે અને પોટલીને બાંધી દઈશું. તો જોઈ શકો છો આપણે આવી રીતે સરસ પોટલી બાંધી દેવાની છે અને ટામેટાની સેન્ટરમાં આપણે પોટલી મૂકી દઈશું, જેની એકદમ ટેસ્ટ એનો સરસ આવશે. અને આટલી ડુંગળી લઈશું. તો મેં આટલા ટામેટામાં ડુંગળી લીધી છે, આટલી 1 ડુંગળી લીધી છે. સાથે મેં લાલ મરચું લીધું છે, સાથે 4 થી 5 કળી લસણ અને આદું, 1 ટુકડો નાનો આદુનો, બધું આપણે એડ કરી દઈશું આમાં. અને આટલી જ વાટકી આપણે પાણી એડ કરીશું. સ્ટેજ પર આપણે બીટ પણ છીની લઈશું. બધું એડ કર્યા પછી લાસ્ટમાં આપણે બીટ છીની લઈશું, જેથી એકદમ સરસ એવો બજાર જેવો ટેસ્ટ આવશે. આપણે બીટને ગ્રેટ કરીને જ એડ કરવાનું છે. જો બીટના પીસ મોટા હોય છે ને તો એ જલ્દી કૂક નથી થતા હોતા, એટલે આપણે ગ્રેટ કરીને જ એડ કરીશું બીટને આવી રીતે. તો આટલા ટામેટામાં હું અડધું બીટ લઈશ ફ્રેન્ડ્સ, તો બહુ જ સરસ એવો કલર આવશે. જોઈ શકો છો હું અડધું બીટ જ લઈશ. હવે આપણે વિશલ મારી દઈએ. 2 થી 3 વિશલ કરવાની છે. ફ્રેન્ડ્સ ચેક કરી લઈએ આપણે. 3 વિશલ થઈ ગઈ છે. તો એટલી મસ્ત અરોમા આવે છે ને ફ્રેન્ડ્સ, બહુ સરસ અરોમા આવે છે. આપણે જે પોટલી મૂકીને અંદર એની બહુ સરસ અરોમા આવે છે. તો આ પોટલી આપણે અંદર જ રહેવા દઈશું. એકદમ ઠંડુ થાય. તમે આ સ્ટેજ પર ગ્રાઇન્ડ બોસ પણ ફેરવી શકો છો, પણ હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશ એટલા માટે હું એને ઠંડુ થવા દઈશ. તો આપણે 10 થી 15 મિનિટ માટે એને ઠંડુ કરવા મૂકી દઈશું, પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણું સરસ એવું ઠંડુ થઈ ગયું છે. હવે જે આપણે પોટલી મૂકી હતી મસાલાવાળી, જે તજ, લવિંગ અને મરિયાવાળી, એ આપણે કાઢી લઈશું. બીજું બધું આપણે અંદર જ રહેવા દઈશું. તો આ બધું સરસ આપણે મિક્સરમાં મોટા જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને તેની પ્યુરી બનાવી લઈશું. તો આ રીતે આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે અને પછી ક્રશ કરી દઈશું. તો જોઈ શકો છો આપણે આવી રીતે પીસી લેવાનું છે બધા ટામેટાનું. તો હવે સ્ટેનર છે એનાથી આપણે ગાળી લેવાનું છે. તમારી સાથે આ ના હોય તો તમે જે ચાળણી આવે છે લોટ ચાળવાની, એનાથી પણ તમે ચાળી શકો છો. તો બધો પલ્પ, બધી પ્યુરી આપણે આવી રીતે ગાળી લેવાની છે, જેથી સરસ જે ટામેટાના બિયા કે ટામેટાના પરની જે સ્કીન હોય કે એ સરસ રીતે નીકળી જશે. જોઈ શકો છો એકદમ સરસ આપણો કલર પણ આવી ગયો છે બીટના લીધે. તો હજુ સોસ ડાર્ક થશે, ઘટ થશે, એમ થોડો કલર એનો ડાર્ક પણ થતો જશે. તો આપણે ગાળી લેવાનું છે બધી આવી રીતે. જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે બધો કેચઅપ સરસ એવું નીચે આવી જાય છે. ટામેટાની પ્યુરી આપણે કરી એ સરસ રીતે આપણે આવી રીતે સ્ટેનરથી ગાળીશું ને ફ્રેન્ડ્સ, તો બધો જ કચરો કે ટામેટાના બિયા, ટામેટાની સ્કીન બધું જ આવી જશે સરસ. તો જોઈ શકો છો આપણું ટામેટાની સ્કીન, ટામેટાના બિયા, જે પણ અંદર કચરો હોય એ બધો જ ઉપર આવી ગયો છે. તો આટલા આપણે 1.5 કિલો ટામેટામાંથી આપણે આટલો જ એવો જોઈ શકો છો અંદર નીકળ્યું છે. હવે આપણે ગેસ પર મૂકી દઈશું. ટોમેટો કેચઅપ મૂકી દીધો છે ગેસ પર. હવે આપણે સોલ્ટ એડ કરીશું. પહેલાં તો 1 ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું. સાથે આપણે 1 વાટકી ખાંડ એડ કરીશું અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું. તો બીટના લીધે તમે કલર જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ આવ્યો છે. સાથે આપણે 1 ચમચી વિનેગર ઉમેરી દઈશું. તો વિનેગરથી એની પોતાની સેલ્ફ લાઈફ વધી જશે, એટલા માટે આપણે વિનેગર ઉમેરવું ખાસ જરૂરી હોય છે. એની સેલ્ફ લાઈફ વધી જશે તમે વિનેગર એડ કરશો તો. જે સફેદ ચીટા કે છે આપણે ચાઇનીઝમાં ઉપયોગ કરીએ છીએ એ વિનેગર લઈ લઈશું.
તો લોંગ ટાઈમ સુધી સોસ આપણો ખરાબ થતો નથી અને એકદમ ફ્રેશ રહેશે વિનેગરથી. એટલે આપણે વિનેગર જરૂરથી ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ. તો તમારે બહુ ના ઉમેર, મેં પણ એક જ ચમચી એડ કરી છે. સરસ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે. તમે બીટ આપણે ઉમેર્યું એટલે એને કલર તમે જોઈ શકો છો બીટના લીધે. તો બીટ એકદમ લાલ એવું હોય ને એવું જ આપણે બીટ લેવાનું છે. ફ્રેશ બીટ આવે ને તે જ લેવાનું છે, જેથી કલર એનો સરસ આવે. જો ઘરમાં પડી રહેલું તમે ખરાબ થોડું વાસી બીટ લેશો ને તો એનો કલર એવો સારો નહીં આવે. તમે ફ્રેશ બીટ લેશો ને એનો કલર બહુ સરસ આવશે. અને સ્વીટનેસમાં ખાંડ તમારી ચોઈસ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો બાળકોને બધામાં મેં તમને કીધું પ્રમાણે બાળકોને દરેક વસ્તુમાં અને આપણને પણ દરેક વસ્તુમાં કેચઅપ જોઈએ છે. બાળકોને તો સમોસામાં, પાસ્તા, પીઝા દરેક વસ્તુમાં કેચઅપની જરૂર પડે જ છે ફ્રેન્ડ્સ. તો વિન્ટરમાં આપણે આવી રીતે ઘરે બનાવીએ એકદમ ઓછા સમયમાં, એકદમ ઓછા ઇઝી રીતે, કેમિકલ ફ્રી અને એકદમ ફ્રેશ રીતે, તો બાળકોને વાંધો નથી આવતો ફ્રેન્ડ્સ. તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે પ્રોસીજર કરવાની છે, એકદમ ધીમા ગેસ પર નથી કરવાનું. તો જેમ જેમ આપણો સોસ ડાર્ક થશે એમ એમ એનો કલર વધારે ડાર્ક થશે. તો સોસ ઠીક થાય એમ આપણો કલર વધારે ડાર્ક થાય. તમે જોઈ શકો છો એટલું સરસ આપણો બજાર જેવો એકદમ કેમિકલ વગરનો તમે જોઈ શકો છો. તમારે આ સ્ટેજ પર ફૂડ કલર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે, પણ આપણે બીટ ઉમેર્યું એટલે આપણે કોઈ પણ પ્રકારના કલરની, કેમિકલની જરૂર નથી પડતી. તો મેં તમને કીધું એ પ્રમાણે તમે બીટ ફ્રેશ લેશો તો કલર બહુ જ સરસ આવશે. તો ઘણા લોકો મરી પાવડર અત્યારે આ સ્ટેજ પર ઉમેરે છે, પણ એ સોસ બ્લેક પડી જાય છે. એટલા માટે આપણે મેં તમને કીધું ને સિક્રેટ રીતે આપણે જ્યારે બાફીએ ટામેટા ત્યારે જેમાં આપણે પોટલી કરીને મૂકી દઈએ ને તો એવી ખૂબ જ સરસ એની ફ્લેવર બેસી જાય છે. એટલે આપણે એ સ્ટેજ પર જ મરિયાને, તજને અને લવિંગને આપણે એડ કરીશું. આ સ્ટેજ પર ઘણા લોકો કરતા હોય છે, પણ એ સોસ પછી લોંગ ટાઈમ બ્લેક થતો જાય છે. એટલા માટે આપણે એવી રીતે બાફવામાં જ એડ કરીશું. એ મારી નવી ટ્રીક હતી. અને આપણે કેમિકલ નથી ઉમેર્યું, કલર નથી ઉમેર્યો, બીટ ઉમેર્યું છે, એ મારી બીજી ટ્રીક હતી. તો બીટથી કલર સરસ આવે છે. તમે આખું પણ બીટ ઉમેરી શકો છો. મેં અડધાથી થોડું ઉપર ઉમેર્યું હતું, કેમ કે મારું થોડું બીટ મોટું હતું. તમે નાનું હોય તો તમે આખું જ ઉમેરી દેજો આટલા સોસમાં. તો આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હલાવતા જવાનું છે, જેથી નીચે બોટમ પર ચોંટે નહીં, તળિયા પર ચોંટે નહીં. એટલા માટે એને આપણે હલાવતા રહેવાનું છે આવી રીતે. તો ફ્રેન્ડ્સ હું તમને ખૂબ જ ઇઝી રીતે બતાવું છું અને એકદમ ટેસ્ટમાં એવો બજાર જેવો જ થશે. તો વિનેગર આપણે ચોક્કસથી ઉમેરવાનું રહેશે, એના લીધે સેલ્ફ લાઈફ એની વધારે થઈ જશે. તમે વિનેગર ના ઉમેરો તો સોસ આપણો લોંગ ટાઈમ સુધી સારો નથી રહેતો. તો આપણે બજારનો સોસ લાવીએ છીએ તો કેમ લોંગ ટાઈમ સુધી સારો રહે છે, તો એમાં વિનેગર હોય છે. એટલા માટે વિનેગરથી સેલ્ફ લાઈફ એની બળી જાય છે. તો વિનેગર આપણે ચોક્કસથી એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. જે આપણે ચાઇનીઝમાં યુઝ કરીએ છીએ ફ્રેન્ડ્સ, એ જ વિનેગર આપણે એડ કરવાનું છે. આ વિનેગર ચાઇનીઝ માટેનું. તો એને કન્ટિન્યુ આપણે એને મિક્સ કરતા રહેવાનું છે, જેથી નીચે ચોંટે નહીં. તો વિનેગર પણ તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધતું એડ કરી શકો છો. તો તમે બાફવામાં પણ ટામેટા બાફો ને ત્યારે તમે મીઠું એડ કરી શકો છો. અને અત્યારે થોડું મેં તમને બતાવ્યું ત્યારે પણ એડ કરી શકો છો, જ્યારે આપણે ટોમેટો કેચઅપ ગેસ પર મૂકીએ ત્યારે. પણ મેં બધું જ મીઠું અત્યારે ગેસ પર મૂકીને પછી જ એડ કર્યું હતું. તો તમે ત્યારે પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો મેં ખૂબ જ ઇઝી રીતે રેસીપીસ અપલોડ કરેલી છે. મારી અત્યારે ચેનલ નવી છે ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર છે, બહુ ટાઈમ નથી થયો, તો પણ બધા ફ્રેન્ડનો સારો એવો સપોર્ટ છે. તો આગળ પણ એવો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ મારા જે અનસબસ્ક્રાઈબર મારા ફ્રેન્ડ છે એને રિક્વેસ્ટ છે કે મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા લાઇક, શેર અને સબસ્ક્રાઈબથી મને ખૂબ મોટિવેશન મળે છે, જેમાંથી હું બેસ્ટમાંથી બેસ્ટ તમારી સાથે એકદમ ઇઝી અને ઘરના બેઝિક મસાલામાંથી રેસીપીસ રેડી થાય એવી રીતે હું તમારી સાથે શેર કરવાનું ટ્રાય કરું છું. અને છેલ્લા કેટલા દિવસોમાં ફ્રેન્ડ્સ મેં એવી કેટલી ઇઝી રેસીપીસ અપલોડ કરી છે, તમે જોઈ શકો છો મારી ચેનલમાં જઈને. તો જરૂરથી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે આવા જાડા તળિયાવાળું જે બોટમ હોય એવું જ વાસણ લેવાનું છે, કારણ કે આપણે આ સોસ આપણે ગેસ પર મૂકીએ પછી થોડીક જ વારમાં આવી રીતે બબલ્સ આવે ત્યારે ખૂબ જ એવા અંદરથી છાંટા ઉડતા હોય છે. તો તમે આપણને છાંટા એ દજાય છે, એટલા માટે તમે આવી રીતે વાસણ લો જાડા તળિયાવાળું અને થોડું કુંડું એવું વાસણ લો તો તમારે સારું પડે છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણો કેચઅપ સરસ રીતે ઉકળે છે. અને જાડા તળિયાવાળું અને થોડું ઊંડું વાસણ હોય એવું જ લેવાનું છે. આવી રીતે બબલ્સ આવ્યા પછી જે છાંટા ઉડે છે એનાથી આપણે દજાવાય છે, એટલા માટે આ ઊંડું અને જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું, જેથી નીચે ચોટે પણ નહીં. તો હું તમને એ પણ ટ્રીક બતાવું કે સોસ થઈ ગયો કેવી રીતે કહેવાય. તો હું તમને એ પણ ટ્રીક બતાવું છું આગળ, કમ્પ્લીટ બજાર જેવો કેવી રીતે થઈ ગયો કહેવાય, ઠીક એવો. તો હું તમને આગળ પણ એની ટ્રીક બતાવું છું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હું તમને બતાવી દઉં કે કેવી રીતે આપણો ટોમેટો કેચઅપ એકદમ કમ્પ્લીટ થઈ ગયો કહેવાય. તો હવે એક ડીશ લઈ લઈશું આપણે. ડીશની અંદર થોડું એવું આપણે એડ કરીશું સોસ.
સોસને થોડી વાર આપણે 2-4 સેકન્ડ માટે રહેવા દઈશું. તો નથી થયો કારણ કે તમે જોઈ શકો છો પાણી આપણું રિલીઝ થાય છે, એટલે સોસ હજુ આપણો કમ્પ્લીટ રેડી નથી થયો ફ્રેન્ડ્સ. તો હવે થઈ ગયો છે કે નહીં, કેવી રીતે ખબર પડે તો એ પણ હું તમને બતાવી દઉં. તો આવી એક ડીશ લઈ લઈશું આપણે. ડીશમાં થોડો એવો આપણે કેચઅપ એડ કરીશું અને 1-2 મિનિટ માટે રહેવા દઈશું. તો જોઈ શકો છો પાણી રિલીઝ થાય છે, એટલે આપણો હજુ ટોમેટો કેચઅપ રેડી નથી થયો. પાણી રિલીઝ આવું થતું દેખાય ફ્રેન્ડ્સ તમને, તો આપણો ટોમેટો કેચઅપ હજુ તૈયાર નથી થયો. તો હજુ આપણે થોડી વાર આવી રીતે મિક્સ કરતા રહીશું. તો હલાવતા રહીશું ફ્રેન્ડ્સ, હલાવતા રહીશું. તમે કલર પણ જોઈ શકો છો. તો બજાર જેવો એકદમ ડાર્ક કલર તો ના જ આવી શકે, અને જો તમારે એવો લાવવો હોય તો તમારે ફૂડ કલર એડ કરવાનો, અને બજારમાં તો કેમિકલ અને કલર એડ કરે છે. આપણે એકદમ નેચરલ રીતે બનાવીએ છીએ ટોમેટો કેચઅપ. પણ કેચઅપ જોઈને ખાવાનું મન થાય એવો તો કલર આવે જ છે ફ્રેન્ડ્સ, સરસ એવો. અત્યારે તમે કલર જોઈ શકો છો, ઠીક થશે એમ એનો કલર થોડો ડાર્ક થતો જશે. તો બીટના લીધે ફાઇન કલર આવે છે ફ્રેન્ડ્સ. આપણે એકદમ નેચરલ કલર આમાં લાયા છે. તો અગેન કહું છું ફ્રેન્ડ્સ, ફ્રેશ બીટ હોય તે જ લેવાનું છે આપણે, તો જેનો કલર બહુ ફાઇન આવશે. તો ફ્રેન્ડ્સ ફરી ચેક કરી લઈએ આપણે. તો જોઈ શકો છો પહેલાં કરતાં થોડોક આપણો ડાર્ક થયો છે, પાણી ઓછું રિલીઝ થાય છે. તો થોડીક વાર હવે રહેવા દઈશું હજુ. ફ્રેન્ડ્સ ફરી એકવાર ચેક કરી લઈએ આપણે. પહેલાં કરતાં જોઈ શકો છો હું ઠીક થયો છે. થોડીક વાર આપણે એને ઠરવા દઈશું. તો 5 મિનિટ એને આપણે રાખીશું અને પછી બંધ થઈ ગયું. જોઈ લઈશું ફ્રેન્ડ્સ. ફાઇનલી રેડી છે, જોઈ શકો છો પાણી અંદરથી રિલીઝ નથી થતું. હવે આપણે ઠંડુ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ તમારી સાથે ગાળવાની જે ગળણી આવે છે એ ના હોય તો આ જે બોટલ છે, તો આ બોટલને આપણે આવી રીતે કટ કરી લઈશું. થોડું નાઇફને ગરમ કરી લેવાનું, અને જોઈ શકો છો ઇઝીલી આપણું રેડી છે. ફ્રેન્ડ્સ મારી સાથે આવી કાચની બોટલ છે, એમાં હું ભરી દઈશ. તમારી સાથે કોઈ પણ કાચની બોટલ હોય એમાં તમે ભરી શકો છો. અને જોઈ શકો છો એકદમ ઠીક એવો કેચઅપ આપણો રેડી છે. ઠંડો થયા પછી જ આપણે ભરવાનો છે. તો થીક પણ તમે જોઈ શકો છો અને કલર પણ જોઈ શકો છો. તો સરસ આપણે કાચની બોટલ છે ને પહેલાં ગરમ પાણીથી ધોઈ એકદમ કોરી થયા પછી જ આપણે સોસને અંદર ભરવાનો, તો સોસ આપણો લોંગ ટાઈમ સુધી સારો રહે છે. એકદમ સરસ બજાર જેવો ટેસ્ટમાં કેચઅપ રેડી છે. તમે કલર પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત કલર આવ્યો છે. જોઈ શકો છો એકદમ સરસ એવો કેચઅપ આપણો. તો એ બોટલ ભરાઈ ગઈ છે, એટલે હું આમાં પણ ભરાશે એટલો ભરી દઈશ. આ ટોમેટો કેચઅપની બોટલ છે જે આપણે કેચઅપમાં વાપરીએ છીએ, તો એમાં પણ હું ભરી દઈશ આવી રીતે. તો ફ્રેન્ડ્સ હું તમને બતાવી દઉં, જોઈ શકો છો એટલો થીક આપણો સોસ બજાર જેવો જ. તો આ રીતે જરૂરથી તમે રેસીપી મારી ફોલો કરજો. સોસની બહુ જ સરસ થાય છે ટોમેટો કેચઅપ, બજાર જેવો એકદમ ટેસ્ટ, એકદમ થીક. કલર પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો એટલો થીક અને સરસ કલરમાં. તો આપણે બે તમને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કયા, બીટ અને જે પોટલીમાં આપણે તજ, લવિંગ અને મરિયા એડ કર્યા, એ જરૂરથી તમે બે રીતે ફોલો કરજો. બહુ સરસ કેચઅપ આપણો બનીને તૈયાર થશે હોમમેડ. તો હોમમેડ કેચઅપ આપણે આ રીતે બનાવીશું તો સરસ જ થશે. તો ફ્રેન્ડ્સ મારે આ કાચની બોટલ ભરાઈ છે અને આ થોડીક ભરાઈ છે, તો હું તમને માપ કરીને બતાવી દઉં. હવે તો ડિજિટલ છે મારી જોડે, તો જોઈ લઈએ. તો કમ્પ્લીટ તમે જોઈ શકો છો 700 ગ્રામ જેવો આપણો કેચઅપ છે અને આ 200 ગ્રામ જેવો છે, એટલે કુલ 900 ગ્રામની આસપાસ 900 ગ્રામ આપણો કેચઅપ રેડી થયો છે. જોઈ શકો છો તમે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બંને થઈને 8 ને 43 એટલે 900 ગ્રામની અંદર થોડુંક જ ઓછું છે. જોઈ શકો છો એકદમ આપણા આટલો સોસ રેડી થયો છે 2 કિલોમાં. તો રેડી છે ટોમેટો કેચઅપ આપણો એકદમ રિયલ અને કેમિકલ વગરનો. તો જલ્દી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ.